રામ રામ દાયરાને આજે આપણે વહેલા ઉઠી ગયા કેમ કે આપણે જવાનું હતું ડીમાર્ટ. કેમ કે ડીમાર્ટ થોડુંક આપણે નાસ્તો પાણી લેવાનો હતો એટલે પછી હું ઉઠીને થઈ ગયો તૈયાર. પછી આપણે ઓડી કાઢીને પહોંચી ગયા સીધા ડીમાર્ટ પર. આ આપણું છે ડીમાર્ટ. ડીમાર્ટ કેવું ઝગમગે જોઈ લો. પછી આપણે નીકળી ગયા ડીમાર્ટની અંદર ડીમાર્ટને પહોંચીને પહેલાં હાથમાં લીધી મેગીને આપણે પહેલાં બતાવી દીધી. જો અહીં કંઈક આવી મેગી મળે છે. પછી આપણે બહાર નીકળ્યા અને સીધો આપણે લઈ લીધી આઈસ્ક્રીમ. અહીંયા સોફ્ટી કહે છે. તો રામ રામ દાયરાને આજે હું અત્યારે ડીમાર્ટથી લઈ આવ્યો છું આ મેગી. અહીં મેગી કંઈક આવી મળે છે. આમાં બધું મસાલો ઓલરેડી નાખેલું છે. ચમચી પણ મળે છે. તો આપણે આજે એને બનાવીને ટ્રાય કરીએ. ખાલી પાણી નાખી દેવાનું હોય આમાં, ગરમ પાણી નાખી દેવાનું, બનીને મેળી જાય છે. તો ચૂલો તૈયાર છે ઇલેક્ટ્રિક. પહેલાં આપણે પાણી ભરી લઈએ. પાણી આપણે કેટલું જોઈશે તો કે ગ્લાસ છે. તો પાણી જોઈએ આપણે. ઓકે, ગ્લાસ એક પાણી લઈ લીધું છે. હવે આપણે આમાં નાખી દઈએ. હવે આ પાણીને ખાલી આપણે ગરમ કરવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું. ગરમ કરવાનું છે એટલે આને ઉપાડી અને મૂકી દઈશું એટલે ઓટોમેટિક ચાલુ. ટેમ્પરેચર આવી ગયું. હવે આપણે અહીંથી સિલેક્ટ કરવાનું કે શું કરવું છે આપણે. તો મિલ્ક થઈ ગયું. ચાલુ ટાઈમર પણ ચાલુ. હવે આપણે પાણી ગરમ થાય તાતા જોઈએ કે શું થાય. તો હજી તો ગરમ ચાલુ થાય, 20 ઉપર ટેમ્પરેચર છે. અહીં મેગી છે, જોઈએ આપણે બની જાય એટલે કેવી બને છે. તો પાણી આપણે અત્યારે નાખી દીધું છે. આમાં 4 થી 5 મિનિટ વેઇટ કરવાનું છે. હવે તો જોઈએ આપણે કે 4 થી 5 મિનિટમાં બની જાય કે ના બને ને કેવું રહે આપણે પણ જોઈ લે. ચમચી મૂકીને આવી આવે છે. પાણી ચમચી છે, અહીંથી ફોલ્ડ થશે આવી રીતે અને ફોલ્ડ કરવાનું એટલે ચમચી બની જાય. આ ચમચી ભેગી જ આવે છે આમાં. તો જોઈએ આપણે 4 મિનિટ પછી. તો મેગી બની ગઈ છે અત્યારે. થોડીક કાચી રહી છે, થોડીક એવી, કેમ કે પાણી ગરમ ઓછું હતું એટલે. તો ચાખીને જોઈએ કેવી છે.